આજે તમને બધાને કુલંટ પાણી બતાવી દીધું. જય દ્વારકાધીશ મિત્રો. તો અત્યારે આપણે જવાનું છે વાડીએ, તો હાલો હવે જલ્દીથી નીકળી જઈએ. તમને બધાને કુલંટ પાણી વાત નતો કરતો, જો આવડું આ પાણી એવું છે ને એક નંબર બાકી. પછી તો વાડીએ ખબર પડી, લે અહીંયા તો એકારે બે મોટર હાલે છે. આમ જો તો ખરી ખાલી આમાં આપડી ડુંગળી એક નંબર પીવી. પછી ત્યાં કેળની અંદર પાંદડા હુકાઈ ગયેલા હતા ને, એવડે બધા પાંદડા અમે કાપવા માંડ્યા. હાલે પકડ બોલે પકડ. હા રેડી, હાલો રેડી નીકળી ગયું. થોડીક જ વારની અંદર આમ જો ચોકી ચણાક જેવી કરી નાખી કે નહીં. આમ જોવો તો ખરી ખાલી તમે ના પાસે તમે ચેનલમાં નવા હોય ને તો ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. એટલી જ વારની અંદર હું તો આવી જાઉં બગીચાની અંદર ને આમ આટો મારવા આવી ગયો. તો અહીંયા આંબા ને બધું છે. આમ જોવો તો ત્યારે ખબર પડી, લે હાલત અહીંયા તો ભીનું થઈ ગયું. તમને બધાને ખબર છે અહીંથી ભીનું છું, પાણીથી ભીનું. તો એટલી જ વારમાં મારી આગળ આવી ગઈ ટુ વ્હીલ. તમને શું લાગ્યું ટુ વ્હીલ લઈને જવાનું છે? ના ભાઈ ના. પછી જોઈ તો ખબર પડી આ પાણી જાય છે કાગળ જાય કે ખબર ન પડતી. તમને બધાને ખબર પડી નહીં. પછી તો આપણે તાબડ ચડીને એક સિનેમેટિકમાં શોટ લઈ લીધો. આમ જોવો તમે આવડો આંબો આપણે સ્પેશિયલ લઈને આવ્યા તો તુરિયા ગઢથી, એટલે આની અંદર તુરિયું જ આવે. તમે જોવો તો આજનો મિની વ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરી. તો મળીએ બીજા